સ્વાસ્થ્ય માટે એકદમ ગુણકારી એવી બારલી એટલે કે ગુજરાતીમાં જેને જવ કહેવામાં આવે છે એની રોટલી આજે બનાવીશું. અને આ જવની રોટલીનો તમે રોજિંદા આહારમાં સમાવેશ કરશો ને તો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અને તમને જવના ફાયદા તો ખબર જ છે. વજન નિયંત્રણ કરે છે, ડાયાબિટીસમાં ઉપયોગી છે અને શરીરને ડિટોક્સ કરે છે. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો જવની રોટલી માટે જવ જોઈશે. આ 1 કપ જવ છે. આ રીતે તમને કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જશે. અથવા તો તમે જવનો લોટ તૈયાર લઈ આવો ને તો પણ ચાલે. મારી પાસે આખા જવ છે, તો હવે એને મેં સાધારણ શેકી લીધા છે અને મિક્સર જારમાં લઈશું અને બારીક પાવડર સ્વરૂપે એને ક્રશ કરી લઈશું. મિક્સર જારમાં આસાનીથી દળાઈ જશે. તો જુઓ, આ રીતે મેં એને ક્રશ કરી લીધા છે અને લોટ તૈયાર થઈ ગયો છે આપણો. તો હવે એમાંથી આપણે 1 કપ જેટલો લોટ લઈશું. 1 કપ જવ હતા ને તો એનો લોટ સ્વાભાવિક થોડો વધારે થાય, વોલ્યુમ થોડું વધી જાય. તો હું તમને ચોક્કસ માપ કરીને બતાવું છું. તો આ રીતે 1 કપ જવનો લોટ લીધો છે મેં. હવે 1 કપ જવના લોટની સામે 1 કપ પાણી લઈશું. તો જાડા તળિયાવાળા એક પેનમાં 1 કપ પાણી લઈશું અને ગેસની ફ્લેમને હાઈ કરવાની અને પાણીને બરાબર ગરમ થવા દેવાનું. એટલે કે એક ઉકાળ આવે ને એ રીતનું ગરમ કરવાનું. અને સાધારણ મીઠું લઈશું કે જે બિલકુલ ઓપ્શનલ છે. હવે જુઓ, આ રીતે પાણી ઉકળવા માંડે ને એટલે ગેસને બંધ કરી દઈશું અને 1 કપ જવનો લોટ જે આપણે તૈયાર કર્યો છે એ અંદર ઉમેરી દઈએ. અને ચમચી વડે અથવા તો લાકડાના વેલણ વડે એને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. આ પ્રોસેસ જરૂરથી કરજો, તો સરસ તમારી રોટલી બનશે, દળાદાર. અને અગાઉ કહ્યું ને એમ વજન નિયંત્રણ માટે પણ આ જવ ખૂબ જ ઉપયોગી છે. તો રોજ એક જ પ્રકારની રોટલી ખાવાને બદલે કે ભાખરી ખાવાને બદલે આ રીતે તમે રાગી રોટી, જવની રોટી વગેરે પણ બનાવી શકો. હવે ઢાંકીને 10 મિનિટ રાખ્યું હતું અને હવે 10 મિનિટ બાદ એને એક પ્લેટમાં લઈશું. હાથથી અડી શકાય એટલું ઠંડુ થઈ જાય એ રીતના તમારે એને રેસ્ટ આપવાનો. અને હાથમાં થોડું મેં ઘી લીધું છે, 1/2 ટીસ્પૂન જેટલું, અને લોટને સારી રીતે મસળવાનો છે. આ પ્રોસેસ પણ જરૂરથી કરજો. સારી રીતે મસળવાનો એટલે એમાં ક્રેક નહીં રહેશે અને આપણી રોટલી સરસ વણાશે. અગાઉ કહ્યું એમ જવ એ ખૂબ જ આરોગ્યવર્ધક અનાજ છે. જવનું પાણી પણ પીવામાં આવે છે. ખાસ કરીને ઉનાળામાં તમે જવનું પાણી પીઓ ને તો તમારા શરીરને પણ ઠંડક રહે છે અને પથરીમાં પણ ખૂબ ઉપયોગી છે. તો જુઓ, આ રીતે 3થી 4 મિનિટ એને સારી રીતે મસળીને સુંવાળો બનાવી દેવાનો છે. અને ત્યારબાદ એમાંથી આપણે લુઆ કરીશું અને એમાંથી રોટલી વણવાની છે. જવની રોટલી બનાવવાનું કામ ખૂબ જ સરળ છે. જુઓ, આ એક પ્રોસેસ તમે કરીને મૂકી દો ને પછી તો ફટાફટ તમે રોટલી બનાવી શકો. તો હવે રોટલી વણીશું. તો આ કોરો જવનો લોટ લીધો છે, એમાં આ લુઆને રગદોળીને આપણે રોટલી વણીશું. અને રોટલી પણ આસાનીથી વણી શકાશે. જુઓ કેટલી સરસ વણાઈ છે. સાધારણ કિનારી ફાટશે, પરંતુ કંઈ વાંધો નહીં. તમે ચાહો તો હાથ વડે કિનારીને થોડી પ્રેસ કરીને સરખી કરી દેવાની. અને જરૂર પ્રમાણે કોરો લોટ લઈને આ રીતે જુઓ, આપણે ઘઉંની રોટલી વણીએ ને એ જ પ્રમાણે વણી શકાય છે. તૂટતી પણ નથી અને ચીપકતી પણ નથી. સરસ રોટલી આપણી તૈયાર થઈ ગઈ. તો હવે ગેસ પર મેં લોઢાની તવી મૂકી દીધી છે સ્લો આંચ પર ગરમ કરવા માટે. અને જુઓ, પાતળી વણી શકાય છે. તમે નોનસ્ટિક તવી પણ લઈ શકો. તો ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને એક સાઈડે થોડી કૂક થાય ને એટલે એને આ રીતે પલટાવી લેવાની અને બીજી સાઈડે કૂક થવા દેવાની. નોર્મલી આપણે રોટલી કરીએ
ત્યારે જે પ્રોસેસ કરીએ એ રીતના. અને કોટનના સાફ રૂમાલ વડે જુઓ, સાધારણ પ્રેસ કર્યું ને એટલે એકદમ દળાદાર રોટલી આપણી તૈયાર થઈ ગઈ. વાવ! અને તમે ડાયટ કરવા માટે જો આ રોટલી ખાતા હો અને ઘીને સ્કીપ કરવા માગતા હો તો સ્કીપ કરવાનું, નહીંતર થોડું ઘી આછું મેં લગાવ્યું છે તો તમે ઘી લગાવી શકો. તો આ રીતે આપણે બાકીની રોટલી પણ વણી લઈશું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસિપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકો. તો જુઓ, આ રીતે બીજી રોટલી પણ વણાઈ ગઈ છે. અને તમે તમારા ઘરમાં દરરોજ પરિવાર માટે જે બનાવો છો રોટલી ભાખરી, તો એમાં કયા પ્રકારના અનાજની રોટલી બનાવો છો? રાગી રોટલી, જવની રોટી, બાજરીની રોટી, જુવારની રોટી, ઘઉંની રોટી? તો મને કોમેન્ટ જરૂરથી કરજો. અને આવા આરોગ્યવર્ધક અનાજનો આપણા ભોજનમાં જરૂરથી સમાવેશ કરવો જોઈએ કે જેથી આપણો પરિવાર પણ તંદુરસ્ત રહે. તો જુઓ, આપણી આ રીતે બધી રોટલી તૈયાર કરી લીધી છે. તો હવે સર્વિંગ કરીશું. તો આ થઈ જવની સરસ મજાની સોફ્ટ એવી રોટલી, અને સાથે મેં વાલોળ પાપડીનું શાક બનાવ્યું છે અને સિમ્પલ દહીં મૂક્યું છે અને સલાડ છે. તો સિમ્પલ એકદમ સાદો ખોરાક છે જુઓ. અને હાથમાં લઈને હું રોટલી બતાવું ને ત્યારે તમે જોજો કે કેટલી પોચી એટલે કે નરમ થઈ છે. જુઓ, તમે જોઈ શકો છો. અને આ રેસિપી તમને કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટ કરીને લખજો. અને આ વિડીયો તમે કયા સિટીમાંથી એટલે કે કયા સ્થળેથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.